રિંકલબેન દેવજીભાઈ વસાવા. હું ધોરણ 12 માં અભ્યાસ કરું છું. આજે યોજાયેલ કારકિર્દી માર્ગદર્શન સેમિનારમાં ભાગ લઈને મને ખૂબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ માહિતી મળી છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં અમારા જેવા વિદ્યાર્થીઓ માટે આ પ્રકારની માહિતી ખૂબ જ જરૂરી છે. અમે ઘણીવાર ધોરણ 10 અને 12 પછી કયો અભ્યાસક્રમ પસંદ કરવો, ઉચ્ચ શિક્ષણ માટે કઈ તકો ઉપલબ્ધ છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કેવી રીતે કરવી અને ભવિષ્યમાં કયા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકાય તે અંગેની મૂંઝવણ અનુભવીએ છીએ. આજના સેમિનારમાં નિષ્ણાતો દ્વારા આ તમામ બાબતો અંગે સરળ ભાષામાં યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું છે, જેના કારણે અમારી ઘણી મૂંઝવણો દૂર થઈ છે. આ માર્ગદર્શનથી અમને અમારા ભવિષ્યના લક્ષ્ય અંગે વધુ સ્પષ્ટતા મળી છે અને આત્મવિશ્વાસ પણ વધ્યો છે. આદિવાસી ક્ષેત્રમાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો ખૂબ જ આવકાર્ય છે. અમારી વિનંતી છે કે ભવિષ્યમાં પણ આવા કારકિર્દી માર્ગદર્શન સેમિનારો અવારનવાર યોજવામાં આવે, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, રોજગારી તકો અંગે માર્ગદર્શન મેળવી શકે.